દેશમાં એક પછી એક નવા વાયરસ આવતા જ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં એક નવો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ ખાસ કરીને નાના બાળકોમાં મોટી માત્રામાં જોવા મળ્યો છે. આ વાયરસનું નામ ચાંદીપુરા છે, જે ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ વાયરસ બાળકોમાં મોટી માત્રામાં જોવા મળી રહ્યો છે. આ વાયરસ સેન્ટ ફ્લાય નામની માખીથી ફેલાય છે. આ માખ સામાન્ય માખથી નાની હોય છે, જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહેતી હોય છે. સેન્ટ ફ્લાય દ્વારા ફેલાતા રોગો જોઈએ તો સેન્ટ ફ્લાય ચાંદીપુરમ અને કાલા આજાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. ચાંદીપુરમ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાય છે. ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો જોઈએ તો બાળકને સખત તાવ આવે છે, ઝાડા થાય છે, ત્યારબાદ ઉલટી થાય, ખેંચ આવવી કે અર્ધ ઝપાન કે બેભાન થવું આ ચાંદીપુરમ તાવના લક્ષણો છે. સેન્ટ ફ્લાયથી ફેલાતા રોગથી બચવા માટેના ઉપાયો તો સેન્ટ ફ્લાય માખીથી બચવા ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગમાં હવા ઉજાસ તેમજ સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 14 વર્ષથી નાના બાળકોને મચ્છરદાનીમાં સુવાડવા જોઈએ. બાળકોને શક્ય હોય તો ખુલ્લા શરીરે ઘરની બહાર કે આંગણામાં ધૂળમાં રમવા દેવા જોઈએ નહીં. જો ઉપર મુજબના લક્ષણો જોવા મળે તો દર્દીને સરકારી દવાખાને તાત્કાલિક સારવાર માટે લઈ જવા.